નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે રાણીની વાવ। આ ભવ્ય વાવ 11મી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમ 1022-1063માં ઈસવીસનમાં ભીમદેવની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે। ભીમદેવ પ્રથમ અણહિરવાડ પાટણના સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજના વંશજ હતા। પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવનો કૂવો પશ્ચિમ છેડા પર આવેલો છે। વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે। વાવમાં સ્તંભોવાળો બહુમાળી મંડપ, કૂવો, તે સિવાય પાણી જમા કરવા માટે મોટો કુંડ છે। વાવની બાંધકામ શૈલીની વિશેષતા અને ભવ્યતા તેની સુંદર કોતરણીમાં દેખાઈ આવે છે। તેની દિવાલો મહિષાસુર મર્દિની, પાર્વતી અને શૈવ મૂર્તિઓ, વિવિધ મુદ્રાઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ, ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેર, લક્ષ્મીનારાયણ, અષ્ટદીપકપાલ તથા બીજી અન્ય મૂર્તિઓથી સુશોભિત છે। અપ્સરા, નાગકન્યા, તપસ્વિની વગેરેની પણ અલગ અલગ મુદ્રાઓમાં કોતરેલી છે। સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગના હસ્તક રાણીની વાવને રાષ્ટ્રીય મહત્વનું રક્ષિત સ્મારક જાહેર કરાયું, તેમજ વર્ષ 2014માં તેને વિશ્વ વિરાસતમાં સામેલ થયું। સદીઓ સુધી આ વાવ જમીનમાં દટાયેલી હતી। કાળાંતરે સરસ્વતી નદીમાં આવેલ પૂર તેમજ વાવ તરફ ઉપેક્ષિત વલણને કારણે તેનું ઘણું નુકસાન થયું। 20મી સદીના છઠ્ઠા દશક સુધી કોઈને પણ અલંકારિક, વિલક્ષણ વાસ્તુરચનાની ભરપૂર વાવના અસ્તિત્વની જાણ ન હતી, કારણ કે ત્યારે આ વાવનો ઉપરનો ભાગ સિવાય પૂર્ણ રીતે માટી અને રેતીથી ઢંકાઈ ગયેલી હતી। સન 1958માં ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગે આ જગ્યાએ ખોદકામ શરૂ કર્યું। આ વિભાગના સતત પ્રયત્ન તેમજ ખોદકાર્યના પરિણામ સ્વરૂપે માટીમાં દબાયેલી આ અમૂલ્ય વાસ્તુશિલ્પી ઐતિહાસિક સંસ્કૃતિને તેના મૂળ રૂપમાં ઉજાગર કરવામાં આવી। જે મૂર્તિઓ તેમજ વસ્તુ વિભાગ શિલ્પોના ભાગ તેના મૂળ સ્થાનથી અલગ થઈ ગયા હતા, તેને સાવધાનીપૂર્વક ફરીથી સ્થાપિત કરી દીધા। રાણીની વાવ તેના નામ અનુસાર ભારતની બધી વાવથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આ વાવનો પ્રકાર નંદા છે। આરબીઆઈ દ્વારા જુલાઈ 2018થી રૂપિયા 100ની ચલણી નોટ ઉપર અંકિત કરવામાં આવેલ છે।